મિત્રો થોડા સમય પહેલા અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર મૂકી હતી અને આ સાથે જ કેનેડાની પ્રોડક્ટ પર ઊંચા ટેરિફ લાદવાની પણ ચીમકી ઉચ્ચારી હતી, જે બાદ કેનેડાના વડાપ્રધાન, સાંસદો અને દેશના નાગરિકો સ્તબ્ધ થઈ ગયા છે. જસ્ટિન ટ્રુડો, કે જે કેનેડાના પ્રધાનમંત્રી છે, તેની સરકાર લઘુમતીમાં છે અને આગામી 8 માસમાં કેનેડાની સંસદની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તેમના જ સાંસદોની માંગ હતી કે ટ્રુડો વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દે અને આખરે ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપી પણ દીધું છે. અને હાલ જ્યાં સુધી નવા વડાપ્રધાન ના નિમાય ત્યાં સુધી પદ પર રહેવા માટે તેમણે જણાવ્યું છે. પરંતુ હવે આ જ મુદ્દે કેનેડાના સાંસદ જગમીત સિંહે પણ ટ્રમ્પની ઓફરને ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે અમારો કેનેડા દેશ એ બિકાઉ નથી, અમને તેના પર ગર્વ છે, અમે તેના માટે લડીશું. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી છે. આ મુદ્દે સતત વિવાદ વધી રહ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને વિદેશ મંત્રી મેલાની જોલી બાદ હવે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે એનડીપી ના નેતા અને સાંસદ જગમીત સિંહે પણ ટ્રમ્પની આ ઓફરને ફગાવી દીધી છે. જગમીત સિંહે એક્સ પોસ્ટ પર એક વિડીયો પોસ્ટમાં કહ્યું છે કે મારી પાસે ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક સંદેશ છે. અમારો દેશ એટલે કે કેનેડા એ બિકાઉ દેશ નથી, પહેલા પણ નહોતો અને ક્યારેય નહીં હોય. કેનેડિયનોનો દેશ પર ગર્વ છે અને અમે તેને બચાવવા માટે સતત લડતા રહીશું. ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકી પર જગમીત સિંહે કહ્યું કે જો ટ્રમ્પને લાગે છે કે તે અમારી સાથે લડી શકે છે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે. હું માનું છું કે જો ટ્રમ્પ અમારા ઉપર ટેરિફ લાદે છે તો અમને પણ એ ફરજ પડશે કે અમારે કાઉન્ટર ટેરિફ લાદવો પડશે. વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડનાર કોઈ પણ વ્યક્તિએ આવું જ કરવું જોઈએ. Donald Trump is acting more like an internet troll than a president of the United States. I don't think that's the way you act as a president, and it's certainly not the way you interact with other countries. But as I mentioned, I've dealt with bullies throughout my life, and I know what it's like. Even if you're the smaller guy, even if you're outnumbered, you got to make it not worth the bullies' while. Bullies only understand strength. They only understand strength and pain. So you have to make sure you're standing up and showing that if you want to take that decision to fight with us, to pick a fight with us, it's going to hurt you too. And so I want to issue a challenge actually on your show today. For anyone that's running for prime minister, I've committed that Canada would respond with retaliatory tariffs. If Trump imposes tariffs on Canada, we should respond with tariffs. That's how you respond to a bully. You got to respond with strength. So my challenge is for anyone else out there who's running to become prime minister, I want you to also commit so that Donald Trump knows that anyone in Canada who gets that position will respond with a tariff, with tariffs in kind, fighting fire with fire, showing that we're ready to stand up to a bully. કેલિફોર્નિયામાં લાગેલી આગ ઉપર એનડીપીના નેતાએ વધુમાં કહ્યું કે જ્યારે અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી છે, અનેક ઘરો નષ્ટ થયા છે, ત્યારે કેનેડિયન ફાયર ફાઇટર્સ ત્યાં મદદ કરી રહ્યા છે અને અમે અમારો પાડોશી ધર્મ નિભાવી રહ્યા છે. અમે મદદ કરવા માટે તત્પર છીએ, તે અમારો સ્વભાવ છે. અહીં આપણે જણાવવાનું કે જગમીત સિંહની એનડીપી પાર્ટીમાં કુલ મળીને 25 સાંસદો છે. ટ્રુડો એનડીપીના સમર્થનથી સરકાર ચલાવી રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે એનડીપીએ તેમની પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો. ગઠબંધન તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ. ટ્રમ્પે કેનેડા પર 25% ટેરિફ લાદવાની ધમકી આપી છે. ગયા વર્ષે નવેમ્બરમાં ટ્રુડો અમેરિકામાં ટ્રમ્પને જ્યારે મળ્યા ત્યારે આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. મીટિંગ દરમિયાન ટ્રમ્પે મજાકમાં કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર આપી દીધી. આ પછી તેણે કેનેડાને અમેરિકામાં જોડાવાની ઘણી વખત ઓફર કરી છે. ટ્રમ્પે આ માટે નાણાકીય શક્તિનો ઉપયોગ કરવાની વાત કરી છે. તેણે કેનેડા પર 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. એટલે એક પ્રકારે આ ટ્રેડ વોર કહી શકાય. ટ્રમ્પ કહે છે કે જો કેનેડા યુએસમાં જોડાય છે તો ત્યાં કોઈ ટેરિફ નહીં લગાડીએ અને ટેક્સમાં ઘટાડો કરીશું. ત્યારે વળતા પ્રહાર સ્વરૂપે ટ્રુડોએ પણ કહ્યું છે કે અમેરિકાને તેમાં નુકસાન જ થશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પની 25% ટેરિફની ધમકી પર કહ્યું છે કે જો ટ્રમ્પ ટેરિફ લાદે છે તો તેમણે પણ તે માટે વિચારવું પડશે કે કેનેડા અમેરિકામાં નિકાસ કરે છે તે સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવમાં અમે પણ 25% ટેરિફ લાદી શકીએ છીએ. અમે પણ અમેરિકા પર આ ટેરિફ લાદીએ ત્યારે કેનેડા અમેરિકાને વીજળી, તેલ અને ગેસ સપ્લાય કરે છે અને તેની 25% જે ટેરિફની રેવન્યુ છે તે કેનેડાને મળશે.
કોઈ પણ અમેરિકન નાગરિક કેનેડાથી આવતી વીજળી, તેલ અને ગેસ માટે 25% વધારે ચૂકવવા માટે તૈયાર થશે? મને લાગે છે કે લોકોએ આના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. હું જાણું છું કે એક સફળ બિઝનેસમેન તરીકે ટ્રમ્પ લોકોને અસંતુલિત રાખવાનું પસંદ કરે છે. ટ્રુડોએ વધુમાં કહ્યું હતું કે ટ્રમ્પને અમેરિકન લોકોનું જીવન સરળ બનાવવા અને અમેરિકન કામદારોની મદદ કરવા માટે ચૂંટાયા છે, પરંતુ ટેરિફ લાદવાની નીતિ અમેરિકાને જ નુકસાન પહોંચાડી શકે છે. President-elect Trump has been needling you a bit, calling you Governor Trudeau, talking about making Canada the 51st state. Did you have any interaction with him today? No, not today. But that's not going to happen. Canadians are incredibly proud of being Canadian. One of the ways we define ourselves most easily is, well, we're not American. There is such a depth of pride that's not actually an issue. What I think is happening in this is President Trump, who's a very skillful negotiator, is getting people to be somewhat distracted by that conversation, to take away from the conversation around 25% tariffs on oil and gas and electricity and steel and aluminum and lumber and concrete, and everything the American consumers buy from Canada is suddenly going to get a lot more expensive if he moves forward on these tariffs. And that's something that I think we need to be focusing on a little bit more. ત્યારે હવે જોવાની વાત એ રહી કે સત્તા પર આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે કેવો નિર્ણય લેશે. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોલ્ટ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.